અમેરિકામાં રહેતી એનઆરઆઈ વૃદ્ધની મગોબ ગામે આવેલી કરોડોની જમીન સાચવવા આપી તો બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર ખેલ કરવા જતાં 3ની ઇકોસેલની ટીમે ધરપકડ કરી હતી। મગોબ ગામે એનઆરઆઈની જમીન બારોબાર 28 કરોડમાં સોદો કરી નાખનાર વકીલ સહિત 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કાનૂની વિવાદ ક્લિયર કરી આપવા અને જમીન સાચવવા માટે એનઆરઆઈએ વિશ્વાસ રાખી કરી આપેલા પાવરનો દુરુપયોગ કરી સોદો કરી નાખ્યો હતો। પુણા કુંભારિયા નવા ફળિયામાં રહેતા 82 વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ વર્ષોથી અમેરિકા ખાતે સ્થાયી થઈ ગયા છે। ઈશ્વરભાઈની માલિકીની છેડછા ગામની જમીનમાં બહેનોના નામ ચડી ગયા હતા। તે નામો કમી કરવા તેમજ તેઓની પુણા ગામની જમીનોની દેખરેખ રાખવા માટે તેમણે ભરતભાઈ કોલડિયા હસ્તક વકીલ વિપુલભાઈ કાકડિયાને કામ સોંપ્યું હતું। વકીલ વિપુલભાઈ અને ભરતે ઈશ્વરભાઈને જમીન અંગેની કામગીરી માટે વહીવટ અંગે પાવર બનાવી આપવા કહ્યું હતું। ઈશ્વરભાઈ પાવર આપવા તૈયાર થતા વકીલે અને ભરતે ઈશ્વરભાઈ તથા તેમના વારસદારોનો કબૂલાતનો પાવર 29/1/2024ના રોજ કરાવી લીધો હતો। આ કબૂલાતના પાવરનો ઉપયોગ કરી વિપુલ કાકડિયાએ કૃષ્ણા યુનિટીના ભાગીદારો સંજયભાઈ માંગુકિયા અને જયસુખભાઈ સાતાણીના નામે બીજા જ દિવસે મગોબ ગામની જમીનનો દસ્તાવેજ કરી દીધો હતો। દસ્તાવેજોના કાગળોમાં સહી કરાવી લઈ તેમની મગોબ ગામની જમીન 28 કરોડમાં અન્યને વેચી દીધી હોવાનું માલુમ પડતા મામલો ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો। પોલીસે ઈશ્વરભાઈની ફરિયાદને આધારે ભરત કોલડિયા, વકીલ વિપુલ કાકડિયા અને કૃષ્ણા યુનિટીના ભાગીદારો વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પુણા મુકામે રહે છે। ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી। એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજય માંગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા। જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સતાણીની તબિયત થોડી નાદુરસ્ત થતાં તેને દાખલ કરવામાં આવેલ છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। તપાસ ચાલુ છે।